દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હાલમાં અવિરત કમોસમી માવઠાના મારથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોનો સારો પાક ઉતારવાની આશા પર પાણી ફેરવી દીધું અને આ માવઠું તેમના માટે વ્રજગાત સમાન સાબિત થયું। મગફળીના પાકની ગુણવત્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે 10 ડેડવામાંથી માંડ 2 થી 3 ડેડવા જ સારા નીકળી રહ્યા છે। બાકીના ડેડવાઓમાં ફૂગ બેસી છે અને મગફળી સડી ગઈ છે। મગફળીમાં પૂરેપૂરું નુકસાન છે। બબે ફેરે પાછળ ગોથલાવી લીધા તો માથે પાછો પડ્યો। સરકાર નથી કઈ વીમા આપતી કે નથી કઈ આપતી। અત્યારે તમે એક 70,000ની મોટરસાઇકલ લ્યો ને તો એમાં પણ તમારો વીમો આવે છે અને પેલા ખેડૂતો વીમા ભરવા પ્રીમિયમ ભરવા તૈયાર હતા। ખેડૂત કઈ ના પાડતા કે અમારે પ્રીમિયમ નથી ભરવું, તો સરકારે પ્રીમિયમ બંધ કરી દીધો અને 6,000 રૂપિયા દેવા ચાલુ કર્યા। હવે 6,000 રૂપિયામાં છે ને એક લુગડા જોડી ના આવે, સરકાર જો સમજે તો। તાણે અમારે 80 થી 90% નુકસાન છે। માલના ચરા પૂરેપૂરા ફેલ થઈ ગયા છે। તો અમારી સરકાર પાસે એક જ માંગ છે કે અમને 80 થી 90% વળતર આપે। મેં આ 25 વીઘાની મગફળી વાવી છે, તો બધું આજ કન્ટિન્યુઅસ 9-10 દિવસીય વરસાદ 22 તારીખના દિનનું કન્ટિન્યુઅસ ચાલુ છે। તો આમાં આ બધો પાક નિષ્ફળ જાય છે, માલનો ચરો ગયો છે, માંડવી નિષ્ફળ ગઈ છે। તો આમાં ખેડૂતને ટૂંકમાં કાંઈક સરકાર કાં 200 મણની ખરીદી કરે અથવા તો દેવા માફ કરે, એક વસ્તુ ગમે એ કરે, નકર આમાં ખેડૂત પાયમાલ થઈ જવાના છે।